સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં તંત્રની સંવેદનશીલતા સામે આવતા ભારે રોષ ફેલાયો। આશ્રય સ્થાનમાં પંખા જેવી પાયાની સુવિધાઓના અભાવ અને ગેરવ્યવસ્થાની રજૂઆત કરવા પહોંચેલા વિકલાંગ અરજદારોને કલાકો સુધી ધૂમધકતા તડકામાં બહાર બેસી રહેવા છતાં કમિશનર દ્વારા મળવા દેવામાં આવ્યા નહોતા। આશ્રય ઘરના સંચાલન પાછળ કરોડોનો ખર્ચ થતો હોવા છતાં ત્યાં રહેવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપ સાથે લોકો ન્યાયની માંગ કરી રહ્યા હતા, પરંતુ પાલિકાનો ગેટ પણ ન ખોલતા તંત્રની માનવહીન છબી ઉઘાડી પડી છે। સાહેબને મળવા માટે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છીએ। 1 કલાકથી અમે તડકામાં ઊભા છીએ। વ્હીલચેરનો ઢાળ છે તો ન્યાય જારી ખોલવામાં નથી આવતી, ના પાડે છે। ત્યાં કોઈ પટાવાળો નથી અને પૂછ્યું કમિશનર સાહેબ તો ના પાડી, કમિશનર સાહેબ અહીંયા નથી એટલે ન આવવું તમારે। 42, 43, 45 ડિગ્રીમાં અમે આવ્યા છીએ આ મહાનગરપાલિકામાં કમિશનરશ્રીને મળવા માટે, અને રેમ્પ બનાવ્યો છે વ્હીલચેર ચડાવવા માટે, એની જાળી બંધ છે। વિકલાંગને માટે સુવિધા છે તો આનો દુરુપયોગ કેમ થાય?